નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક અગત્યનો ચુકાદો આપવામાં આવ્યો કે જો કોઈ વ્યક્તિને તેના પિતા દ્વારા નાનો અમથો ટુકડો પણ આપવામાં આવ્યો હોય જમીનનો, તો એ હિન્દુ સંયુક્ત કુટુંબનો ન ગણાય, એ એક વ્યક્તિગત જે મિલકત છે એ ગણાય. તો ચલો દર્શક મિત્રો, આ જે ચુકાદો છે તેને આપણે સંપૂર્ણ સમજીએ. તો દર્શક મિત્રો, એક વ્યક્તિ છે કે જેમને તેમના પિતા દ્વારા એક નાનો ટુકડો એમનો જમીનનો મળવાપાત્ર રહ્યો હતો. તો એ જે જમીન છે એમને અન્ય વ્યક્તિને વેચવા માટેનો જે તે એમને કરાર કર્યો. તો તે સમયે દર્શક મિત્રો, તેમના પત્ની અને સંતાનોએ એ જે જમીન છે તે ન વેચી શકે એ રીતના એમને એક વાંધો ઉઠાવ્યો. તો એ જે વાંધો ઉઠાવ્યો તેની અંદર જે નીચલી કોર્ટ છે તેમને પણ એવું કહ્યું કે આ જે જમીન છે એ જમીનનો ટુકડો એ ન વેચી શકે, કારણ કે જમીન છે એ સંયુક્ત પરિવારની ગણાય છે. પરંતુ જ્યારે અપીલની અંદર તેઓ બોમ્બે હાઈકોર્ટમાં ગયા ત્યારે બોમ્બે હાઈકોર્ટ દ્વારા દર્શક મિત્રો એવું કહેવામાં આવ્યું કે કોઈ વ્યક્તિ છે કે જેના પિતા દ્વારા જો તેમને જે પણ જમીન મળવા પાત્ર છે એ વ્યક્તિગત ગણાય, કારણ કે પિતા દ્વારા તેમના એક જે સંતાન છે તેમને આપવામાં આવી છે. એટલે એવી જમીનનો વડીલોપાર્જિત મિલકતની અંદર સમાવેશ ના થાય. વડીલોપાર્જિત મિલકતનો સમાવેશ ક્યારે થાય કે ઓછામાં ઓછી તમારે 2-3 પેઢીથી જે તે ચાલ્યું આવ્યું હોય, કે જે જમીન હોય, ઘર હોય કે જે પણ હોય, તમારી સંપત્તિ એ સંયુક્ત રીતે ચાલી આવી હોય ને એની અંદર બધાનો પછી ભાગ હોય. પરંતુ જ્યારે પિતા દ્વારા તેમના જે દીકરા છે તેમને જે જમીનનો ટુકડો આપવામાં આવ્યો હોય તો એ વ્યક્તિગત ગણાય છે. એટલા માટે એને વેચવું કે નહીં વેચવું એનો જે નિર્ણય છે એ જે વ્યક્તિને એમના પિતા દ્વારા મળેલી છે જમીન, એ વ્યક્તિનો પોતાનો રહે છે. એટલા માટે એ વ્યક્તિ જે છે એ એમનું જે જમીન છે વેચી શકે છે. તો જ્યારે તેમના પત્ની અને સંતાનોએ એવું કહ્યું કે એઓ પોતાના જે જમીન મળેલી છે એ જમીનની અંદર અમારો પણ અધિકાર છે, વડીલોપાર્જિત મિલકત ગણાય. પરંતુ ત્યારે બોમ્બે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે એમના પિતા દ્વારા મળેલી છે એટલે એ વડીલોપાર્જિત ન ગણાય અને એમની એક વ્યક્તિગત મિલકત ગણાય. અને વ્યક્તિગત મિલકતના આધારે તેઓ એ જે જમીન છે તેને વેચી શકે છે અને તેની અંદર તેમને પત્ની અને સંતાનોને એ કોઈ અધિકાર નથી કે એમને રોકી શકે, કારણ કે વડીલોપાર્જિત મિલકત નથી. તો આ રીતે જે નીચલી કોર્ટ છે એને જે જમીન એમને વેચવી હતી તેને એમને રદ કરી કે તમે વેચી ન શકો, અને તેમના જે પત્ની અને સંતાનો છે ને તેમની તરફેણની અંદર ચુકાદો આપ્યો હતો. પરંતુ ત્યારબાદ જ્યારે અપીલમાં ગયા તેવા સમયે હાઈકોર્ટ જે છે બોમ્બે હાઈકોર્ટ તેમને એ જે છે નીચલી કોર્ટનો જે કેસ એમને જે ચુકાદો આપ્યો એ ફગાવીને અને એમને કહ્યું કે આ વ્યક્તિગત મિલકત ગણાશે અને તેની અંદર પત્ની અને સંતાનોને એની અંદર કોઈ પણ પ્રકારનો વાંધો ઉઠાવવાનો અધિકાર નથી. એટલે આ રીતે દર્શક મિત્રો, વડીલોપાર્જિત મિલકત અને સ્વપાર્જિત મિલકતની વચ્ચેનો આ કેસ આપણે કહી શકીએ કે જો સ્વપાર્જિત એટલે જે પોતાની રીતે જે પણ મિલકત ખરીદી હોય એ વ્યક્તિ પણ જો કોઈ પણ અન્ય વ્યક્તિને એમની મિલકત એ વેચાણ તરીકે આપવા ઈચ્છે તો તેવા સંજોગોમાં પણ દર્શક મિત્રો યાદ રાખવું કે પોતાની પત્ની અને સંતાનો એની અંદર એ લોકો કોઈ પણ પ્રકારનો વાંધો ઉઠાવી શકે નહીં. અને આ રીતના આ જે નવો જે ચુકાદો છે બોમ્બે હાઈકોર્ટનો તે પ્રમાણે પણ આપણે હવે જોઈ શકીએ કે પિતા દ્વારા જે પોતાના સંતાનને મળેલી જે મિલકત છે એ પણ હવે એ વ્યક્તિગત ગણાશે. તો એ વ્યક્તિગત મિલકત છે તો એનું નિરાકરણ કરવું એ પણ એમના હાથમાં છે. તો એની માટે પણ પત્ની અને સંતાનો વાંધો ઉઠાવી શકે નહીં. જે વડીલોપાર્જિત મિલકત છે એ માત્ર એમના પિતા દ્વારા જે મળે છે એને નથી ગણાતી. પિતા દ્વારાથી જે પણ ચાલી આવી હોય જે સંપત્તિ એ હિન્દુ સંયુક્ત જે કુટુંબ છે એમની વચ્ચેનો એ જે એમનો આખી મિલકત છે એ સંયુક્ત મિલકત ગણાય. પરંતુ જ્યારે પિતા દ્વારા કોઈ એકાદો ટુકડો પોતાના દીકરાને આપ્યો હોય તો એ વડીલોપાર્જિત મિલકત ન ગણાય. એ માત્ર એક પોતાની એક મિલકત છે કે જેનું એમને જે કરવું હોય એ કરી શકે છે. વેચાણ કરવું હોય, કોઈને ગિફ્ટ આપવી હોય, કંઈ પણ કરી શકે. તેની અંદર તેમના સંતાનો કે પત્નીએ
વાંધો ઉઠાવી શકે નહીં. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.